का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समये साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। 93 નંબરનું પ્રવચન. આ ગાથા 46મી ગાથા, જેમાં જિનેન્દ્ર ભગવંતોએ શા માટે અધ્યવસાનાદિ ભાવો જો પૂતગલના ભાવો છે તો જીવના ભાવ તરીકે તો સર્વજ્ઞના આગમોમાં એમની ચર્ચા શા માટે છે એવો એક પ્રશ્ન છે. 45મી ગાથામાં એમ કીધું હતું, ચૈતન્યના અનુગામી અનુસારી ભાવો છે તો પછી પૂતગલના ભાવો કેવી રીતે? તો એનો હેતુ એક સરસ આપ્યો હતો કે ફળ આવતા તેઓ બધા દુઃખરૂપ છે, માટે તે ચૈતન્યના અનુસારી ભાવો હોવા છતાં પણ પૂતગલમય પરિણામ છે. એટલું 45મી ગાથામાં સિદ્ધ કર્યું. હવે 46મી ગાથામાં ફરીથી પ્રશ્ન પૂછો, જો અધ્યવસાનાદિ પૂતગલના જ સ્વભાવો છે તો પછી સર્વજ્ઞના આગમોમાં સર્વજ્ઞ દેવોના કે જનાગમમાં જીવપણે કેમ કહેવામાં આવે છે? પ્રશ્ન બહુ માર્મિક છે. પહેલાં આપણે ઉપરથી વિચારો. એક શ્રીમદજીના આત્મસિદ્ધિમાં એક બહુ સરસ પંક્તિ આવે છે, ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ. અતિશય માર્મિક પંક્તિ, સિદ્ધાંત છે મૂળમાં સમજવા જેવો. કે ભાવ કર્મ નિજ કલ્પના એટલે આત્માની પોતાની કલ્પના. એક શબ્દ પાયો ને, અપવિકલ્પમ, આત્માના વિકલ્પો. અપ્રતિબુદ્ધની ગાથાઓ જ્યાં ચાલી ને આપણે 19મી વગેરે શરૂઆતમાં, ત્યાં શબ્દ હતો આચાર્ય, એમાં મૂળ ગાથામાં જ શબ્દ છે કે આવો આ જીવ આત્મવિકલ્પ કરે છે. આગળ પણ આવશે, હવે 2-3 જગ્યા આવે છે. જો આ અસદભૂતમ આદવિયપમ 22મી ગાથામાં છે કે અસદભૂત આત્મવિકલ્પ. અસદભૂત એટલે અપ્રયોજનભૂત, અસત કલ્પના કહો, અથવા અસદભૂત આત્મવિકલ્પ મૂળ શબ્દો છે. અયથાર્થ આત્મવિકલ્પ. આત્મવિકલ્પ એટલે પોતાના વિકલ્પો, સંકલ્પ વિકલ્પો કરે છે. કેવી રીતે? મારા છે, હું એનો કરતા છું, એનાથી મારું ભલું બુરું થાય, એવો આત્મવિકલ્પ. એને ગઈકાલે પરમ દિવસે એક શબ્દ આવ્યો હતો, ભ્રમ. જો કે એ ભ્રમ પેદા કરે એમ, એટલે ભ્રમણા ઊભી થાય અથવા કરે જીવ પોતે એમ. થોડીક આ ગાથાને આજની ગાથા જે 46મી ગાથા,
અધ્યવસાનના ભાવો જો વારે વારે બધા ભાવો ગણવામાં નહીં આવે. કાલે મેં થોડોક પ્રયોગ કરીને બતાવ્યા હતા. મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, બરાબર, મન, વચન, કાય, અને પછી પાંચેય ઇન્દ્રિયો. તો આટલા તો 15-16 ભાવો તો પહેલાં લઈ જ લેવા. આ બધા ભાવોને અધ્યવસાન ભાવ કહેવાય. શું કહેવાય? અધ્યવસાન ભાવ. ખ્યાલમાં આવે છે? જો મોહ, રાગ અને દ્વેષ એ ત્રણેયનો સમાવેશ ક્રોધ, માન, માયા, લોભમાં. અને આ 3 કે આ 4 મન, વચન, કાયા વડે થાય. સમજાય છે? અને મન, વચન, કાયા વડે ક્રોધ, માન, માયા, લોભ રૂપે જે મોહ, રાગ, દ્વેષ આદિ થાય તે કૃતકારિત અને અનુમોદના રૂપે થાય. એ અંદર અંદર બધાની ગણતરી કરો ને 108 થાય. કેટલા થાય? 108. તો 108 પ્રકારના સાંપ્રદાયિક આશ્રવોના ભેદ છે. શું સમજાણું? સંપ્રાય એટલે 2 દિવસ પહેલાં મેં કીધું હતું, સંપ્રાય એટલે સંસાર. તો સંસાર સંબંધી એટલે ભાવને વધારવા સંબંધીના જે ભાવો, પછી અપ્રશસ્ત હોય, પ્રશસ્ત હોય, ગમે તે ભાવો હોય, એને સંપ્રાય કહેવાય. સાંપ્રદાયિક એટલે સંસાર સંબંધીના કર્માશ્રવો. એટલે મોહ, રાગ, દ્વેષ, મન, વચન, કાય, કૃતકારિતા, અનુમોદના, ક્રોધ, માન, માયા, લોભ, 5 ઇન્દ્રિયો. એ જે અરસપરસમાં બધા ગુણાકાર કરીને કરીએ ને તો 108 થાય. હવે સિદ્ધાંત તો બસ એટલું જ છે શૈલાબેન. હવે એમાંથી ફાટા પડે વ્યવહારના કેવા ખબર? દુનિયાના લોકો, આપણે બધા કેવા બધા અર્થઘટનો કરીએ. માળામાં 108 મણકા હોય. કેમ કે ચરણાનયોગના ગ્રંથોમાં પણ આવે છે એ વાત કે ભાઈ 108 પ્રકારના આશ્રવો સંસારી જીવને નિરંતર હોય. એટલે કે એનો ઉદ્દેશ બહુ અદ્ભુત છે કે ભાઈ બધા જ આશ્રવોના ભાવોથી બચવાના ભાવરૂપે માળા ફેરવવાની. ઠીક, પણ માળા ફેરવવાના ભાવ એ શું? એ નિરાશ્રવના ભાવ છે. એ પોતે જ એટલે સીધી વાત કે આશ્રવો મને નહીં થાવ માટે જે માળા ફેરવવામાં આવે એ ભાવ પોતે આશ્રવના ભાવ છે. એવું જ એક ભ્રમ ચાલે છે આપણામાં. ભગવાનના 3 પ્રદક્ષિણા કેમ કરવાનું? રત્નત્રયનો પ્રતીક છે. અમારા બારીલ સાહેબ તો બહુ વિરોધ કરતા એ વાતોનો. એ આ બધા મનગણંત કલ્પનાઓ છે. તો જો સોમવારે એક દિવસ આવીને પહેલાં 1 પ્રદક્ષિણા કરો, પછી બીજે દિવસે 2 કરો, એની સાથે કાંઈ લેવું દેવું? અચ્છા, ઘણા લોકો ઘણી જગ્યાએ પ્રાચીન જૂના મંદિરોમાં વગેરે તો પ્રદક્ષિણા કરતી વખતે જેમ આપણે અહીંયા જગ્યા છે ને 1.5 ફીટ 2 ફીટની, ત્યાં તો 4-4 ફીટની હોય. અને માથું ટેકવીને ભગવાનના પાછળના ભાગમાં ધુંબો પડી ગયેલો હોય. છાપ તમને દેખાય, માથું અડીને તેલનો વગેરે કાળું થઈ ગયેલું, ધુંબો જ પડી ગયેલો હરીતસર. હવે એ બધી વૈદિક બ્રાહ્મણ અને આ બધા સ્વામિનારાયણ કહો, આ પંચનાથવાળા કહો, એ બધાને હિન્દુ ધર્મની માન્યતાઓ છે. ભગવાનના ચરણોમાં મસ્તક ટેકવાનું હોય ને, તો ચરણ ક્યાં છે એના? એ કાંઈ ખબર નહીં, સાવ અક્કલ મઠ્ઠા જેવા. એટલે જૈન ધર્મના નામે સાચી વાત કરું, બહુ કડક શબ્દોમાં કલંકની વાત છે. અરે ભગવાન સામે છે, ભગવાનની સામે મુદ્રા, જીન મુદ્રા, વીતરાગ છવી, એ વિવેકપૂર્વક વિનયપૂર્વક એમનું તત્વજ્ઞાન, એમની વાણી, માત્ર એમની પૂજાપત્રી નહીં. અને આપણામાં જૈનોમાં કહું છું, જૈનોમાં ધીમે ધીમે હવે મુમુક્ષુઓમાં પણ પૂજા વિધાનના નામે પૂજા
પદ્ધતિના નામે જે ક્રિયાકાંડોનો ભરમાર વધે જાય છે એમાં બધા સંસ્કારો બહારના બ્રાહ્મણ પદ્ધતિના છે, બ્રાહ્મણ સંપ્રદાયના સંસ્કારો છે. એટલે બને ત્યાં સુધી એવા સંસ્કારોથી દૂર રહેવું. શા માટે ખબર વંદનાબેન? એવા એ ક્રિયાઓના સંસ્કારો આ તત્વજ્ઞાનને ભૂસી નાખશે. પહેલાં તો છે જ કેટલું આપણી પાસે વિકાસભાઈ, 24 કલાકમાં આ તત્વજ્ઞાન આપણા કાને કેટલું પડે છે બતાવો. આ તત્વજ્ઞાન હું ગુરુદેવશ્રીને માનનાર મુમુક્ષુ સમાજની વાત કરું છું. 24 કલાકમાં માંડ કલાક 2 કલાક પડે છે ને, એમાંથી એ સાચું તત્વજ્ઞાન જીવ પકડે છે કેટલું? જેમ હું તમને આજના જ પ્રવચનની વાત કરું, આજની જે ગાથા છે ને 46મી ગાથા, એક તો સંવેદનશીલ ગાથા છે, બહુ સેન્સિટિવ ગાથા છે. સંવેદનશીલ માટે કે ઓલા સામેવાળા જીવને જે અધ્યવસાનાદિ ભાવો પૂતગલમય હોવા છતાં સર્વજ્ઞના આગમમાં શા માટે છે એવું કહેનારને માટે એમ કીધું, ધર્મ તીર્થના પ્રવર્તન કરવા માટે. હવે સામેવાળો પછી અર્થ કાઢે એમાંથી ધર્મ તીર્થનો પ્રવર્તન એટલે શું, એનું બધું પોસ્ટમોર્ટમ ગુરુદેવશ્રી આજે કરાયું છે. સમજાય છે? અરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ખરેખર એ ધર્મ પ્રવર્તન છે. અધ્યાત્મનો વ્યવહાર ધર્મ પ્રવર્તન તો એ છે. હવે અહીંયા જે 46મી ગાથામાં જે ધર્મ પ્રવર્તન શબ્દ વાપર્યો એ ભેદ રૂપે, પર્યાય રૂપે, વ્યવહાર રૂપે એ અભૂતાર્થ હોવા છતાં, અપરમાર્થ હોવા છતાં છે, બસ એટલી એની સત્તા સિદ્ધ કરી. એક વાત. બીજી વાત, આ ગાથામાં ધર્મ પ્રવર્તન કરવા માટે એનો અતિશય સ્થૂળ અર્થ છે. કેટલો સ્થૂળ અર્થ છે ખબર? જેમ રાખને મસળવાથી જીવની હિંસા ન થાય, કેમ કે રાખમાં તો કાંઈ જીવ છે નહીં, એમ પછી એકેન્દ્રી, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વગેરે સૂક્ષ્મ જીવો એમને પણ પછી ઘાત કરવાથી તો પછી હિંસા ન થવી જોઈએ ને. તો એ ચરણાન યોગનો એટલો પક્ષ, ખરેખર તો એ સંયમનો એટલો પક્ષ, એ વિવેક ભાન, બાહ્ય વર્તન પ્રવર્તનમાં એ વિવેક ભાન જીવનું બની રહે કે ભાઈ એકેન્દ્રીયવાળો જીવ પણ જીવ છે, 2 ઇન્દ્રિયવાળો જીવ પણ જીવ છે. એટલું ધર્મ પ્રવર્તનરૂપ વ્યવહાર એની સ્થાપના કરવા માટે કીધું છે કે ભાઈ અધ્યવસાનાદિ એ જીવના પરિણામ છે અને સર્વજ્ઞના વચનોમાં કે આગમમાં પણ એમને જીવના પરિણામ તરીકે કહેવામાં આવેલા છે. પણ એમ કહેવા માત્રથી કાંઈ જીવના થઈ જાય છે એમ નહીં. પહેલી વાત, એમ કહેવા માત્રથી ક્યાંય જીવના થઈ જાય છે એમ નહીં. બીજી વાત, એનાથી જીવને કોઈ લાભ છે એવું નહીં. હજી ત્રીજી વાત કહું છું, એનાથી કોઈ નુકસાની છે વ્યવહારના કથનોની એવી એ વાત નથી. આવા બધા એમાં અંદર 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 પડ છે. પુરુષાર્થ સિદ્ધિપાઈનો ગુરુદેવશ્રી બહુ સરસ દાખલો આપ્યો હતો આજે. ઓલો મથાણીનો છેલ્લા શ્લોકમાં છે, પુરુષાર્થ સિદ્ધિપાઈમાં જેમ ઓલો રવો કે દોરડી બાંધેલ હોય ને, છાશ વલોણું જે વલોણું કરે એનો દાખલો એમાં મથાણીનો આપેલો છે. પુરુષાર્થ સિદ્ધિપાઈના અંતિમ શ્લોકમાં છે, છેલ્લા શ્લોકમાં છે કે જેવી રીતે છાશમાંથી માખણનો ગોળો કાઢવો છે. હું તો ઘણીવાર આપ સૌને પૂછું છું કે વલવવાનો શોખ છે કે છાશમાં રમત રમવાનો શોખ છે કે માખણનો ગોળો કાઢવાનો શોખ છે? બોલો. એટલે ગોવાળનને જોઈએ છીએ શું? એ છાશ ઢોળાતો હોય તો એની કદર નહીં કરે, જરીક તો ઢોળાઈ જ જાય ને, તો એને એનો દુઃખ નથી. એમાંથી માખણનો ગોળો નીકળે છે એની દૃષ્ટિ તો એના ઉપર છે. હવે તમે જો એ રવો સમજો, મથવા માટેનો આખો લાકડું ઊંચું, બરાબર, સરસ મજાનો ઓલો બાંધેલો છે, બેઉ દોરડો કલરફુલવાળો કે સફેદ જે પણ હોય વ્યવસ્થિત બેઉ હાથે પકડાય,
બીજી વાત, મોટું વાસણ છે, એમાં છાશ ભરેલ છે, બરાબર. એક દોરડાને ખેંચે છે અને બીજા દોરડાને છૂટું મૂકે છે, ઢીલું મૂકે છે. હવે એ આખા દૃશ્યમાં તમે જુઓ, સાંભળો હા બધાએ, બહુ મર્મની વાત કરું છું, અતિશય મર્મની વાત છે. એ ગોવાળનની દૃષ્ટિ તપેલું જે ભરેલું છે દહીંથી, દહીંના હાંડી ઉપર છે, છાશ ઉપર છે, દોરડી ઉપર છે, કે લાકડા ઉપર છે, કે હું મથું છું એ મહેનત ઉપર છે, કે છાશ ઢોળાય છે એના ઉપર છે, શેના ઉપર છે? કોઈના ઉપર નહીં. એને તો માત્ર અને માત્ર માખણનો ગોળો દેખાય છે. વિકાસભાઈ, એટલો એમાંથી મરમ સમજવાનો. તો એ સાચો ધર્મ તો એ છે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, જે પરિણમન રૂપ જે છે એ સાચો ધર્મ છે, અધ્યાત્મનો વ્યવહાર. ગુરુદેવસિંહ એક બહુ સરસ શબ્દ બોલ્યા છે, બહુ જ આમ ધ્યાન દેવા લાયક હતું, કે ધર્મ થાય કોને આશ્રય થાય એની વાત ન ચાલતી. આ એ તો ત્રિકાળને આશ્રય જ ધર્મ થાય. શું કીધું? તો હવે ત્રિકાળને આશ્રય ધર્મ થાય એ પૂજા પાઠવાળું હોય, વ્યવહારવાળું હોય, કયું હોય? એ અધ્યાત્મનો વ્યવહાર. સમજાય છે? પરમાર્થ વચનિકામાં જે વાત કરી છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, 16મી ગાથા સમજો. સમયસાર માની 16મી ગાથા. એ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર સાધુ સજ્જન પુરુષો વડે સેવવા લાયક છે. સાચો ધર્મ તો એ છે. અને હજી વાત સાંભળો શૈલાબેન, હું ગુરુદેવશ્રીના પ્રવચનનો સપોર્ટ છે એટલે હું હિંમત સાથે બોલું છું. જો આત્મા છે ધર્મી, દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્ય સ્વભાવને આશ્રયે પ્રવર્તતી પરિણમતી દશાનું નામ ધર્મ. બરાબર? તો આખું મૂળ શબ્દ શું બન્યો? ધર્મ પ્રવર્તન માટે. ધર્મ પ્રવર્તન માટે એટલે ધર્મીના આશ્રયે થતો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ધર્મ છે, પર્યાયો છે, એની સ્થાપના માટે આ 46મી ગાથામાં સર્વજ્ઞ ભગવંતોના વચનોમાં વ્યવહારે તે જીવના છે એમ કહેવામાં આવે છે. 46મી ગાથા આટલી જ છે. એક તો એમ સમજો, જો બે ન્યાય આ ગાથામાં આવ્યા, બે ન્યાય, બંને બે છેડા છે આમાં. એક તો જીવ હિંસાથી બચાવવા માટે ધર્મ પ્રવર્તન, એટલે ત્યાં જીવ હિંસા, રાખને મસળી દેવાથી પણ હિંસા ન થાય. તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ બધા જીવોને મસળી નાખે તો હિંસા તો ન થવી જોઈએ ને. એને માટે ભાઈ સાહેબ અધ્યવસાન આદિ જીવના અનુસારી ભાવો હોવા છતાં, અને અમે લોકો પૂતગલમય છે એમ કહીને આવ્યા 45મી ગાથામાં, છતાં હવે અમે આ 46મી ગાથામાં એમ કહીએ છીએ એ સર્વજ્ઞના વચનોમાં છે, આગમના વચનોમાં છે. ગઈકાલે અમારે આ વિદ્વાનોના ગ્રુપમાં બધા નવું શીખ્યા હોય ને, અને અધ્યાત્મનો તો કંઈ ઊંડાણ તો ભાવ તો ખબર ન હોય, તો એક ભાઈએ મુંબઈથી એણે એક ટપકો મૂક્યો સવારે. હું બસ ગુરુદેવના પ્રવચનમાં આવતો જ હતો, અને એને કેટલીક મિનિટ પહેલાં જ, અને એને પરમાત્મ પ્રકાશમાંથી એક પ્રકરણ કે આત્મા અસંખ્યાત પ્રદેશી અખંડ એક પ્રદેશી છે. એક પ્રદેશીની નીચે અંડરલાઈન કર્યું અને પછી મૂક્યું અસંખ્યાત પ્રદેશી છે, તો પછી એક પ્રદેશી કેવી રીતે કહેવાય? હવે ત્યાં સુધી તો ઠીક છે. પછી તો 25 વિદ્વાનોએ પ્રવચનકાર એને ઉપદેશ આપ્યા, અને હું લગભગ બપોરે 3-4 વાગ્યા સુધી જોયા રાખું એમાં, એના ઉપર કમેન્ટ્સો 200-250 બધા એના. અને 200-250માંથી વિકાસભાઈ ગુરુદેવશ્રીની અધ્યાત્મ શૈલી સાથે સંકળાયેલો એકનોય નહીં. સાચી વાત કરો, તમે મારી પાસે બધું ચાર્ટ્સ પડેલું છે, તમે બતાવો તમને. એકનું પણ આ સ્ટાઇલથી, આ અધ્યાત્મની સ્ટાઇલથી નહીં. પછી મારાથી રહેવાનું નહીં. મેં એક લીટી લખી કે ભેદ વિજ્ઞાનીઓને અનુભવમાં આવતો હોવાથી. હવે તમને ખબર પડી ક્યાંથી મેં લખ્યું છે?
44મી ગાથામાંથી પછી નીચે કૌંસમાં લખ્યું મેં સ્વાનુભવ ગર્ભિત યુક્તિ સંદર્ભ ગાથા 44. એટલું જ નહીં, વળી પાછો એક મૂલાચાર્યની ગાથામાં લખ્યું કે જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવામાં આવે છે. કેમ કે ઓલાળો કેવો મારતો તો ખબર, એ ગમે તે નહીંથી કીધું હોય પણ ક્યાં સુધી કહેવું આવું એ આ યોગ્ય છે. એકે તો એને બરાબર તમાચો માર્યો હતો કે ભાઈ પદમ બ્રહ્મલધારી દેવે કીધું છે, આગમના વચનો છે, તમે આચાર્ય ઉપર આંગળી શા માટે કરસ તું? પણ ઓલો સમજવા તૈયાર નહીં. મૂલાચારમાં તો એક ગાથા એવી છે કે જ્ઞાનીનો આશય તે નહીં છે. શું કીધું? જ્ઞાનીનો જે આશય છે તે નહીં છે. નહીં એટલે કે બોલવા રૂપે જ હોય એમ નથી હોતો. શબ્દાત્મક નહીં જુદા, જ્ઞાનાત્મક નહીં જુદા, અર્થાત્મક નહીં જુદા. નયોના પણ 3 તબક્કા છે. કેવી રીતે? વિકાસભાઈ, દુકાન ઉપર લખેલું હોય સાકર 50 રૂપિયા કિલો. હવે આપણે દુકાનવાળાને એમ નથી કહેતા કે આ સાકર લાવતો, આમ કહીએ છીએ બોર્ડ તરફ હાથ કરીને આ સાકર લાવતો. એ સાકર ખરીદશું એ શબ્દાત્મક સાકર છે. કેવો છે? શબ્દાત્મક સાકર. સમજાય છે? અને આપણા જ્ઞાનમાં આવ્યું ને કે 50 રૂપિયા કિલો, તે જે જ્ઞાનમાં આવેલું છે એ જ્ઞાનાત્મક સાકર છે. અચ્છા, આપણે નથી ખરીદતા શબ્દાત્મક સાકર, બોલો, નથી પૈસા ચૂકવતા જ્ઞાનાત્મક સાકર. એ દુકાનવાળો જો બુદ્ધિશાળી હોય ને, મુમુક્ષુ, તો એમ કહે છે તમારા જ્ઞાનમાં તો આવી ગયો, જાઓ વયા જાઓ. જ્ઞાન સ્વપર પ્રકાશી થોડુંક છે, એ તો સ્વપ્રકાશિત છે. જાઓ તમારા જ્ઞાનમાં તો આવી ગયા ને, વયા જાઓ. નહીં 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 નહીં, અમારે તો શબ્દાત્મક નહીં, અમારે જ્ઞાનાત્મક નહીં. અમારે કયો સાકર જોઈએ? બોલો નીતાબેન. અર્થાત્મક. શબ્દ તો બોલે હમણાં, તરત જ યાદ રાખવો જોઈએ. શબ્દાત્મક, જ્ઞાનાત્મક અને અર્થાત્મક. અર્થાત્મક એટલે પદાર્થ સ્વરૂપે, હાર્ડ કોપીમાં. અચ્છા, કયું સાકર ખરીદશું આપણે? ગુરુદેવ તો કહે છે કે ભાઈ કોઈ સાકરને આ જીવે કોઈ દી અડ્યો જ નથી, અડતા જ નથી. હથેળીએ કોઈ દી સાકરને અડ્યા જ નથી. એ તો અસ્પર્શી સ્વભાવની વાત કરે. તો પછી આ 500 કિલોના સાકર જાય છે ક્યાં ઘરે? તો એ જાતનું ધર્મ પ્રવર્તન કે વ્યવહારે અધ્યવસાનને લીધે આવા બધા મોહના ચાળા. સીધી વાત કરું, આ ગાથા ધર્મ પ્રવર્તન એટલે વ્યવહાર ધર્મ પ્રવર્તન એટલે જીવોના અજ્ઞાનના મોહના કષાયના ચાળા છે એ છે એને સિદ્ધ કરવા માટે અધ્યવસાનાદિ ભાવોને આગમના વચનોમાં પણ સર્વજ્ઞના વચનોમાં પણ જીવના કયા છે. એ ખોટી વાત નથી. આનો એક સાઈડ ઇન્કમ થાય એવું છે. સાઈડ ઇન્કમ આપણા માટે, અભ્યાસો માટે. આનાથી નિશ્ચયાભાસ જીવનમાં નહીં રહે. અણગાળેલું પાણી પીવે, અભક્ષ ભક્ષણ કરે અને એમ સમજે નહીં એ તો જીવોનો ઘાત થવાનો હતો એટલે થયું છે, આપણાથી થોડુંક થયું છે. પકડાય છે વાત? તો મસળવાથી, રાખને મસળવાથી જીવોની હિંસા ન થાય, એ જે તર્ક આપ્યો ને એમાં, તો એ જીવો છે સ્વીકાર કરો. એટલે થોડુંક છે ને 45મી ગાથામાં તો સુપર ફાસ્ટ હાઈવે ઉપર ચાલતા હતા. 45મી ગાથામાં પૂતગલમય જ પરિણામ છે, ફળ આવતા દુઃખ જ છે, જરાય ઢીલું નહોતા મૂકતા. 46મી ગાથામાં સુપર હાઈવે ઉપરથી જરીક સર્વિસ રોડ ઉપર આવ્યા. કેમ કે ઊભું કરવું હતું ને પછી. અને વળી પાછું હળવેથી 8મી ગાથામાં જે કહી આવ્યા હતા, મ્લેચ્છની ભાષામાં સમજાવવામાં આવે તો સમજાય, એમ વ્યવહારુઓને વ્યવહારની ભાષામાં કહેવામાં આવે તો એને સમજાવ. ટીકામાં, આની ટીકામાં
46 નંબરની ટીકામાં 8મી ગાથાની છાયા છે. 46 નંબરની ગાથાની ટીકામાં 8મી ગાથાનો પૂરેપૂરો પ્રભાવ છે. જો મૂળ ગાથા છે, વાંચીએ આપણે. વવહાર સદરીસણ મુવૈ સોવણિદો જીણવરે જીવાય દે સવે અજ્જાવસાણાદવો ભાવા. જો સ્પષ્ટ લખ્યું છે, જીવાય દે સવે એ દે સવે અધ્યવસાનાદયો ભાવા જીવાહા. આ બધા કોના છે? જીવના છે. બોલો. એક વિચિત્ર વાક્ય બોલું છું, સાંભળો શૈલાબેન. વ્યવહારે જીવના છે, એક વાક્ય. બીજો, વ્યવહારે પરમાર્થથી જીવના છે. શું કીધું? સમજો, મારી પત્ની સામે ઊભી હોય, કોઈ પૂછે તમારા ઘરવાળા, તમારી ધર્મપત્ની? હા, પરમાર્થે મારી પત્ની છે. કોઈ કહે પરમાર્થ ક્યાંથી હોય? વ્યવહારે હોય. હા, વ્યવહારે પણ પરમાર્થે વ્યવહારે મારી પત્ની છે. આ ભૂતાર્થ પોતાની જગ્યા કેવું છે? બોલો, ભૂતાર્થ છે કે નહીં? વકીલ પૂછે, તમે ખોટું બોલો છો ને? હા સાચું ને? હા સાહેબ, હા સાચું, હું ખોટું બોલું છું. એટલે ખોટું ખોટું નથી બોલતા, ખોટું સાચું બોલે છે. એમ જીનાગમમાં આ ગાથા, અભૂત 11મી ગાથાનો સંદર્ભ પણ લીધો ગુરુદેવશ્રીએ. તો બધો જ અભૂતાર્થ છે. ચારેય પ્રકારના વ્યવહારને પણ યાદ કર્યા. બરાબર વિકાસભાઈ? ચારેય પ્રકારના, બુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વક. હા, તો કહે છે કે બધો જ અભૂતાર્થ છે. પણ અભૂતાર્થ હોવા છતાં, હવે તમે કહો છો કે અભૂતાર્થ, વળી પાછો કહો છો કે ધર્મ પ્રવર્તન, તો પહેલાં એટલું અમને સમજાવો, ગળે ઉતારો કે અભૂતાર્થ હોવા છતાં ધર્મ પ્રવર્તન હોય? મારો પ્રશ્ન સમજાણો. ગુરુદેવશ્રીની આજની સભામાં જો હોત ને, તો ગુરુદેવશ્રીને આમ પ્રશ્ન કરે, સાહેબ તમે આ જવાબ આપો 12/6/76ના દિવસે 93 નંબરના આ પ્રવચનમાં જે આપ બોલ્યા છો એનો જવાબ આપો. વ્યવહાર અભૂતાર્થ આપે જ સમજાવ્યા. તો અભૂતાર્થ, બધો જ વ્યવહાર અભૂતાર્થ છે એવું જીનવચન છે. અને 12મી ગાથામાં એમ કીધું, તોય અપરમ ભાવે જે સ્થિત છે એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આવું બધું પાળ બાંધીને આવ્યા. તો આમાં વળી પાછું એની પૂંછડી શા માટે પકડવાની? ધર્મ પ્રવર્તન કરવા માટે. તો ઓલી 12મી ગાથામાં જે કહી આવ્યા ને, અપરમ ભાવે સ્થિત, એ અપરમ ભાવે સ્થિત એટલે જ ધર્મ પ્રવર્તન કરતો જીવ. ધર્મ પ્રવર્તન વાળો જે શબ્દ છે ને, ક્યાં ક્યાં ફિટ બેસે છે? 12મી ગાથામાં અપરમ ભાવમાં સ્થિત એવો જીવ, એનું જે બિહેવિયર છે વિકાસભાઈ, એ છે એનું ધર્મ પ્રવર્તન. એ જોઈ જોઈને હાલે છે, હિરિયા સમિતિપૂર્વક ચાલે છે, ક્યાંય કોઈ એકેન્દ્રીય આદિક જીવોનો ઘાતનો પ્રસંગ ન બને. એ સમજે છે કે આ 2 ઇન્દ્રિય જીવ છે, આ 3 ઇન્દ્રિય જીવ છે, આ 4 ઇન્દ્રિય જીવ છે. એને બધું જ્ઞાનમાં છે. જો કે ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાન 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 સ્વભાવ સિવાય તો બીજું કાંઈ છે નહીં. પણ ઉદયાધીન પરિસ્થિતિમાં, કર્મના ઉદયજન્ય પરિસ્થિતિમાં, એવા પરિણામોમાં, એવી પર્યાયોમાં સાંપડેલો જીવ છે. તો એના દુઃખ પ્રત્યે કરુણા, એની દશા પ્રત્યે દયા, બરાબર, એવી રીતે જીનાગમમાં ચરણાન યોગની સ્થાપના કરવામાં આવે. આ 46મી ગાથા ચરણાન યોગની બીજવાળી ગાથા છે. હું તમને એક વાત કરું, એક દાખલો. દૂધ ગરમ કરો તમે, બરાબર, અથવા કોઈ પણ રસોઈ બનાવો. રસોઈ બનાવ્યા બાદ તમે એને ઉપર ઢાંકણું મૂક્યા વિના એમને ખુલ્લું મૂકો? બોલો,
ખુલ્લું મૂકો, બોલો ખુલ્લું મૂકો તો ફેર શું? બતાવું તમને હમણાં ફેર. મુનિરાજ આહાર માટે આવ્યા હોય અને એમને માટે તૈયાર કોઈ આહાર તમે રાખેલા હોય ને 4, 5, 6 બાઉલમાં, એમાંથી કોઈ પણ એક વસ્તુ જો ઉઘાડો એમને હોય ને તો મુનિરાજ આહાર નહીં લે. મુનિરાજ આહાર જ નહીં લે. પરંપરા જો ક્યાંથી ક્યાં લઈ જાય છે. કેમ કે સૂક્ષ્મ જીવો એમાં પડે, એમાં હિંસાનો ઘાતનો પ્રસંગ આવ્યા વિના નહીં રહે. એને અપિધાન કહેવાય. પિધાન એટલે એના ઉપર તમારે ઢાંકીને રાખવું જ જોઈએ. ગેસ્ટ આપણા આવ્યા હોય, ડાઇનિંગ ટેબલ ઉપર તમે પાણીનો આખો કેન, શું કહેવાય, સ્ટીલનો, હા જગ, એના ઉપર તો ઓલું ઇનબિલ્ટ જ ઢાંકણું હોય. તો મૂર્ખા થોડાક છે ઓલા બજારમાં વેપારીઓ, એના ઉપર ઢાંકણો ઓલરેડી બનાવ્યા છે કે નહીં સ્વાતિબેન? એ અહિંસાનું પ્રતીક છે, એ ધર્મ તીર્થ પ્રવર્તનનું પ્રતીક છે, એ બાહ્ય જીવ દયાનો પ્રતીક છે, એ અહિંસાનો પ્રતીક છે. ચલો એ ન હોય અને ખુલ્લું જગ હોય તો આપણે અકલ વાપરીએ છીએ, પાણી ભરીને રાખો એટલે એના ઉપર. અરે આપણી ઘરે કોઈ ગેસ્ટ પણ આવે ને, ચા દૂધ કોફી પણ આપણે આપીએ થોડીક વાર, તો એ મૂક્યા હોય ને આપણે ટેબલ ઉપર, વાતોમાં વળગ્યા હોય તો તરત સૌથી પહેલાં લઈ આવીને એના ઉપર એ ઠરી ન જાય એ તો પછીની વાત છે, એ તો ગરમ કરવામાં આવશે, પણ એમાં કંઈક કોઈ જીવાત પડે નહીં. બોલો કેટલો ગજબનો આ ચરણાન યોગનો સૂક્ષ્મ વ્યવહારની વાત છે. આ ડૉક્ટરો કહેતા જ હોય, કંઈક ઘા વાગેલ હોય તો ડ્રેસિંગ બાંધીને, તો ડ્રેસિંગ તમે કર્યું બરાબર, ક્રીમ બ્રીમ લગાડીને રૂ મૂક્યો, હવે એને બાંધો છો શા માટે? ઇન્ફેક્શન ન લાગે એટલે. હા, રૂ મૂકી એના ઉપર ઓલા પાટાપિંડી કરે છે કે નહીં, અને ઓલો પાટાપિંડી છૂટી ન જાય એના માટે વળી પાછો ઉપરથી કસીને બાંધે છે એને. એમ ચરણાન યોગની શૈલીમાં આમાં આ ગાથામાં કે ભાઈ એકેન્દ્રિયાદિ જીવો એ જીવો છે, અથવા ગુરુદેવશ્રીની ભાષામાં બધા ભગવાન છે, બધા ભગવાન છે, એ મંત્રનું સ્મરણ કરાવવા માટે આ ગાથા છે. પકડાય છે વાત? હા, ચલો ઝડપથી આપણે આની ટીકા વાંચીએ, સીધું વાંચીએ આપણે એનો ભાવાર્થ. પરમાર્થ નહીં તો જીવને શરીર અને રાગદ્વેષ મોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે, એકાંત એટલે સર્વથા કરવામાં આવે, તો શરીર અને રાગદ્વેષ મોહ પૂદગલમય ઠરે. જો બેવું શૈલાબેન 2 પોઈન્ટ પકડજો. શરીર એટલે બહારનો નો કર્મ, અને રાગદ્વેષમય એટલે અંદરના વિકારો, એ બેવું પૂદગલમય ઠરે. અને તો પછી પૂદગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષ મોહથી બંધ થતો નથી. તો ત્યાં હિંસા ન થવી જોઈએ અને આમાં બંધ ન થવો જોઈએ. આ 2 આપત્તિ આવે. આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો. ગુરુદેવશ્રીએ 320 નંબરની ગાથા યાદ કર્યા છે આના સંદર્ભમાં. પરમાર્થ તો એમ જ છે, બંધ અને મોક્ષ તો છે જ નહીં, પણ પર્યાયે તો એ પરિણમન છે ને એમ. તો પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંત ઠરશે, પરંતુ આવો એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, અવસ્તુનું જ્ઞાન અને અવસ્તુનું આચરણ અવસ્તુ રૂપ જ છે. માટે જો શું આવ્યું આમાં? વ્યવહાર નહીંનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે. આ 12મી ગાથા. ઓલી બધી ગાથા યાદ હોય તો આ વિષયના ટાંગા મેળ થાય. અને એ વ્યવહારનો ઉપદેશ, વ્યવહાર નહીંનો ઉપદેશ એ ન્યાય પ્રાપ્ત છે, જે 12મી ગાથામાં સ્થાપ્યા એને, એના માટે દાખલો 8મી ગાથામાં કહીને આવ્યા હતા. મ્લેચ્છને મ્લેચ્છની ભાષા વિના નહીં સમજાય. ખ્યાલમાં આવ્યું? હા, હું એક વખત દાખલો આપ્યો તો તમને ખ્યાલ હશે કે પાઠશાળાનો બાળક હોય, સમજો, તો એને પહેલે જ દિવસે આવેલો હોય
તો એને પહેલે જ દિવસે આપણે ભણાવવો જોઈએ ને. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એક જ્ઞાયક ભાવ છે. સભાના શ્રોતાને પહેલે દિવસે આ ભણાવવાનું. પાઠશાળાના પહેલે દિવસે આવેલ બાળકને હું જીવ છું, મારામાં જ્ઞાન છે. આ છે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે સમજાય છે? તત્વનો ઉપદેશ જ આપવાનો છે, પણ તબક્કાવાર. એમ 12મી ગાથામાં અપરમ ભાવમાં સ્થિત જીવોને વ્યવહારનો પણ ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે એને માટે જાણેલો એ પ્રયોજનવાન છે. ઉપદેશ વ્યવહારનો નથી. એ વ્યવહાર એવો છે, એવું જ્ઞાન કરાવવામાં આવે છે. એટલે એવું આ બહુ સરસ 8મી ગાથા, 11મી ગાથા, 12મી ગાથા, એ ગાથાઓ સાથે, જ્યાં સુધી કે 7મી ગાથાનો પણ સંબંધ આપણે આની સાથે જોડીને લઈ શકીએ. 7મી ગાથામાં ના પાડી અને આ ગાથામાં એને ઊભા કરે છે. ખ્યાલમાં આવ્યું? તો સર્વજ્ઞના વચનોમાં પણ, એટલે શાસ્ત્રોમાં પણ, આગમમાં પણ, જો કે પૂતગલ મેં હોવા છતાં પણ તે જીવના છે એવો વ્યવહાર કહેવામાં આવે છે, કરવામાં આવે છે. ચરણાનયોગ તો આખો વ્યવહાર નયાશ્રિત જ છે. વ્યવહાર નયાશ્રિત ચરણાનયોગ, નિશ્ચય પરમાર્થ નયાશ્રિત દ્રવ્યાનયોગ, અને અનુભવની કક્ષા તો ન વ્યવહાર આશ્રિત છે અને ન નિશ્ચય આશ્રિત છે, એ તો અનુભવને આશ્રિત છે. ખ્યાલમાં આવ્યું? આવી બધી અપેક્ષાઓ આમાં સમજવા જેવી છે. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सू पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.